હેલો નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ગુજરાત એજ્યુકેશન યુટ્યુબ ચેનલ પર આપ સર્વનું હાર્દિક સ્વાગત છે। તો આજે આપણે વાત કરવાના છે ધોરણ 9 વિષય છે વિજ્ઞાન અને તેમાં ગાલા પ્રયોગ પોથી આધારિત પ્રયોગ નંબર 21નું સંપૂર્ણ સોલ્યુશન નિહાળવાના છે। તો આ વિડીયોને અંત સુધી જોવાનું ભૂલતા નહીં। ચેનલ ઉપર પ્રથમ વખત આવેલા હો તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો અને આ વિડીયોને તમારા અન્ય મિત્રો સુધી શેર કરી દેજો। તો વાત કરીએ પ્રયોગ નંબર 21, જેમાં હેતુ છે કે આર્કિમિડીઝના સિદ્ધાંતની ચકાસણી કરવી અથવા ઓછામાં ઓછા બે ઘન પદાર્થો લઈ એક સાદા પાણીમાં અને બીજું મીઠાના સાંદ્ર દ્રાવણમાં સંપૂર્ણપણે ડૂબેલા ઘન પદાર્થના વજનમાં થતા ઘટાડા અને તેના પર વિસ્થાપિત થતા પાણીના કે મીઠાના સાંદ્ર દ્રાવણના વજન વચ્ચેનો સંબંધ પ્રસ્થાપિત કરવો। તો સાધનો: સ્ટેન્ડ, સ્પ્રિંગ બેલેન્સ, સ્થળાંતર પાત્ર, અંકિત નળાકાર। પદાર્થમાં સાદું પાણી અને મીઠાનું સાંદ્ર દ્રાવણ। તો તમે અહીંયા આકૃતિ નિહાળી શકો છો। તો એ જ મુજબની આકૃતિ તમારે અહીં આકૃતિ દોરો વિભાગની અંદર દોરવાની રહેશે। ત્યારબાદ આપણે પ્રયોગ પદ્ધતિની વાત કરી લઈએ કે સ્પ્રિંગ બેલેન્સની મદદથી ધાતુના ટુકડાનું હવામાં વજન એટલે કે વેઇટ શોધો, જેનું અહીંયા આપણને સંકેત આપ્યો છે W। એક સ્થળાંતર પાત્રમાં પાણી ભરો, વધારાનું પાણી નાળચામાંથી વહી જવા દો, પછી સ્થળાંતર પાત્રના નાળચા નીચે એક ખાલી અંકિત નળાકાર મૂકો। સ્પ્રિંગ સાથે લટકાવેલ ધાતુના ટુકડાને સ્થળાંતર પાત્રમાંના પાણીમાં પૂરેપૂરો ડૂબે તેમ ગોઠવો અને તેનું પાણીમાં વજન એટલે કે W2 નોંધો। ધાતુના ટુકડાના વજનમાં થતો દેખીતો ઘટાડો એટલે કે W બરાબર W1 W2 શોધવાનું છે। વિસ્થાપિત થયેલા પાણીને અંકિત નળાકારમાં એકઠું કરો। વિસ્થાપિત પાણીનું વજન W3 માં નોંધો અથવા શોધો। હવે W બરાબર W1 માંથી W2 માઇનસ કરો એટલે કે આપણને W3 થાય છે કે નહીં તે ચકાસવાનું છે અને પાણીને બદલે મીઠાનું સાંદ્ર દ્રાવણ લઈ અને આ મુજબ પ્રયોગ ફરીથી કરવાનો છે। તો અવલોકનની અંદર આપણે કોષ્ટક 1 જોઈએ, જેની અંદર આપણે સાદા પાણી માટે પ્રવૃત્તિ કરી હતી। તો ધાતુના ટુકડાનું હવામાં વજન જોઈએ તો 15 આવ્યું અને ધાતુના ટુકડાનું પાણીમાં વજન તો 5 થયું। તો આપણે અહીંયા પાણીમાં ધાતુના ટુકડાના વજનમાં દેખીતો ઘટાડો તો 15 માંથી 5 માઇનસ કરવાના એટલે 10 આવશે, બરાબર છે। એટલે આપણને અહીંયા ઉત્પ્લાવક બળ 10 મળે છે, જ્યારે વિસ્થાપિત થયેલા પાણીનું વજન 10 મળે છે। એટલે કે W બરાબર W3 છે, તો કે ત્રણેયમાં મળે છે, એટલે ત્રણેયમાં આપણે હા કરવાનું છે અને આ રીતે આપણે જે અવલોકન છે એ અવલોકન નોંધી દેવાનું છે। તો અવલોકન કોષ્ટક 2 એની અંદર પણ તમે જોઈ શકો છો મીઠાના સાંદ્ર દ્રાવણમાં જે પ્રવૃત્તિ કરી તો એનું પણ જે પરિણામ આવ્યું એ પરિણામ તમે અહીંયા કોઠાની અંદર જોઈ શકો છો। તો આ મુજબ તમારે બંને અવલોકનના જે કોષ્ટક છે એ કોષ્ટક તમારે પૂર્ણ કરવાના હોય છે। ત્યારબાદ નિર્ણયની વાત કરી લઈએ। તો મીઠાના પાણીની ઘનતા સાદા પાણીની ઘનતા કરતાં વધુ છે, તેથી મીઠાના પાણીમાં ધાતુના ટુકડા પર લાગતું ઉત્પ્લાવક બળ સાદા પાણીની સાપેક્ષે વધુ હોય છે। પરિણામે ધાતુના ટુકડાના વજનમાં થતો ઘટાડો મીઠાના પાણીમાં વધારે હોય છે। હવે જ્ઞાન ચકાસણી આધારિત કેટલાક પ્રશ્નો છે, તો એના પણ આપણે ઉત્તરો જોઈએ કે વિકલ્પોમાંથી સાચો વિકલ્પ પસંદ કરવાનો છે। એમાં પહેલો પ્રશ્ન છે કે પદાર્થનું વજન માપવા માટે કયું સાધન વપરાય છે? તો ઓપ્શન બી આપણો સાચો ઉત્તર છે। બીજો પ્રશ્ન કે મુક્ત પતન પામતા પદાર્થના વેગમાં 1 સેકન્ડમાં થતો વધારો કેટલો હોય છે? તો એની અંદર આપણો ઓપ્શન આવશે બી ઓપ્શન સાચો છે। ત્યારબાદ જી અને એટલે કેપિટલમાં જી છે અને અહીંયા સ્મોલમાં જી, આ બંને વચ્ચેનો સંબંધ દર્શાવતું સૂત્ર કયું છે? તો એ આપણો જે ઓપ્શન છે એ ઓપ્શન આપણો રહેશે
ઓપ્શન બી સાચું આવે છે. ચોથો પ્રશ્ન છે કે એક પદાર્થનું હવામાં વજન 60 ન્યૂટન અને પાણીમાં વજન 40 ન્યૂટન છે, તો આ પદાર્થ પર લાગતું ઉત્પ્લાવક બળ કેટલું હશે? તો ઓપ્શન સી એ સાચો ઉત્તર છે. ત્યારબાદ બીજો પ્રશ્ન છે કે ભાઈ નીચેના વિધાનો ખરા છે કે ખોટા તે જણાવવાનું છે. તેમાં પહેલું વિધાન છે કે પદાર્થનું વજન ધ્રુવ પ્રદેશ કરતાં વિષુવવૃત્ત પર વધારે હોય છે, તો આ વિધાન ખોટું છે. મુક્ત પતન કરતા પદાર્થનો પ્રવેગ તેના દળ પર આધાર રાખતો નથી, તો આ વિધાન સાચું છે. અને ગુરુત્વ પ્રવેગ જી સાર્વત્રિક પણ નથી કે અચળાંક પણ નથી, તો આ વિધાન સાચું છે. તો આ વિડીયોને લાઈક કરજો, શેર કરજો અને ચેનલને સબસ્ક્રાઈબ કરજો. થેન્ક યુ. આભાર.